સ્વામિનારાયણ ભગવાનની જય. શ્લોક નંબર 7. આ શિક્ષાપત્રી લખ્યાનું જે કારણ છે તે સર્વે તેમણે એકાગ્ર મને કરીને ધારવું. અને આ શિક્ષાપત્રી જે અમે લખી છે તે સર્વના જીવને હિતની કરનારી છે. અને હેતુ એ સહિત આ શિક્ષાપત્રીનો લેખ સર્વ ભક્તો એકાગ્ર મને વડે ધારણ કરવો. અને આ શિક્ષાપત્રીનો લેખ સર્વે જીવોનો હિતને કરનારો છે. શ્રી ભાષ્યકાર સતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતા સમજાવે છે, જે આ શિક્ષાપત્રી શ્રીજી મહારાજે લખી એ સર્વે જીવોના હિતને માટે છે. માટે આ શિક્ષાપત્રીને એકાગ્ર મન વડે વાંચવી અને સાંભળવી. કોઈ પણ કાર્યની અંદર મનની એકાગ્રતા અતિ આવશ્યક છે. મનની એકાગ્રતા વિના કોઈ પણ કાર્ય સિદ્ધ થઈ શકતું નથી. બીજા વ્યવહારિક કાર્યોમાં આસક્ત એવા મન વડે જો આ શિક્ષાપત્રીનું શ્રવણ કરેલું હોય કે વાંચન કરેલું હોય તો એ નહીં સાંભળ્યા સમાન અને નહીં વાંચ્યા સમાન છે. શ્રુતિમાં પ્રતિપાદન કરેલું છે કે અન્યત્ર મના ભુવાના દર્શનમ અન્યત્ર મના ભુવમ ના શ્રોષમ, કહેતા અન્ય મન રાખીને દર્શન કરેલું પણ નહીં દર્શન બરાબર છે, અન્ય મન રાખીને સાંભળેલું પણ નહીં સાંભળ્યા બરાબર છે. કોઈએ પ્રશ્ન કર્યો કે આ માણસને તમે જોયો? ત્યારે એનો ઉત્તરમાં કહેલું કે મારું મન બીજે હતું તેથી હું જોઈ શક્યો નથી, અથવા મારું મન બીજે હતું તેથી હું સાંભળી શક્યો નહીં. આ ઉપરથી એ સાબિત થાય છે કે મનુષ્ય મન વડે જ જોઈ શકે છે અને મન વડે જ સાંભળી શકે છે. કારણ કે જ્યાં સુધી મન ઇન્દ્રિયોને અનુસરે નહીં ત્યાં સુધી ઇન્દ્રિયો પોતપોતાના વિષયો ગ્રહણ કરી શકતી નથી. અર્થાત મનની જ્યાં સુધી પ્રસન્નતા ન હોય ત્યાં સુધી ઇન્દ્રિયોને વિષયોનું સ્પષ્ટ જ્ઞાન થતું નથી. માટે જ આ શિક્ષાપત્રીને એકાગ્ર મન વડે ધારણ કરવી આવો શ્રીહરિનો અભિપ્રાય છે. શ્રીજી મહારાજે આ શિક્ષાપત્રી લખી એ સર્વના જીવનું હિત કરનારી છે. વાસ્તવમાં તો જે શિક્ષાપત્રીની આજ્ઞા પાડે તેનું કલ્યાણ તો થાય જ, પરંતુ આ શિક્ષાપત્રીની આજ્ઞા પાડનાર ભક્તના સંબંધમાં જો કોઈ આવે તો તેનું પણ કલ્યાણ થાય. સ્વામિનારાયણ ભગવાન કહેતા કે અમારા ભક્તના ગોળાનું જે કોઈ પાણી પીશે તેનું પણ અમે કલ્યાણ કરીશું. આ રીતે એકાંતિક ભક્તોના સંબંધથી બીજા જીવોનું પણ કલ્યાણ થાય. માટે આ શિક્ષાપત્રી આડકતરી રીતે સર્વ જીવોનું હિત કરનારી છે અને સીધી રીતે જે આ શિક્ષાપત્રીની આજ્ઞા પાડતા હોય એવા ભક્તોનું જ કલ્યાણ કરનાર છે. સતાનંદ સ્વામી સમજાવે છે કે આ શ્લોકમાં હેતુ એ સહિત શિક્ષાપત્રી ધારણ કરવી. આમ શ્રીજી મહારાજે કહ્યું તો એ હેતુ કયા? તો એ હેતુ હવે પછીના 2 શ્લોકમાં શ્રીજી મહારાજ સમજાવે છે. ઇતિ શ્લોક નંબર શિક્ષાપત્રી 7. જય સ્વામિનારાયણ, જય સહજાનંદ.